નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા, ભૌતિકવાદી આધુનિક સમાજની નબળાઈ। શરૂ કરીએ આજનો વિડીયો। જેના ઘરમાં વડીલનો સાથ છે ત્યાં ઈશ્વરનો સાક્ષાત હાથ છે, પણ જ્યાં વડીલ આશ્રમનો ઓથ લે ત્યાં સંસ્કારોનો મોટો ઘાત છે। આજની આધુનિક સદી વિજ્ઞાન, ટેકનોલોજી અને ભૌતિક સાધનોની સદી છે। માનવીએ ચંદ્ર અને મંગળ પર વિજય મેળવી લીધો છે, પરંતુ કમનસીબી એ છે કે તે પોતાના જ ઘરના વડીલોના દિલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે। આજના આધુનિક અને ભૌતિકવાદી સમાજમાં ચારેય બાજુ એક ચિંતાજનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે, અને તે છે દિન પ્રતિદિન વધતી જતી વૃદ્ધાશ્રમોની સંખ્યા। આ વૃદ્ધાશ્રમોની સંખ્યામાં થતો વધારો એ આપણી આર્થિક પ્રગતિનું નહીં, પરંતુ આપણી નૈતિક અને સામાજિક અધોગતિનું પ્રતીક છે। તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જેમ જેમ સમાજ ભૌતિક સુખ સુવિધાઓ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, તેમ તેમ માનવીય સંવેદનાઓ અને પારિવારિક મૂલ્યો અને સંસ્કારોનું પતન થઈ રહ્યું છે। પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબની ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું। માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો મંત્ર આપણા લોહીમાં વણાયેલો હતો। ઘરમાં દાદા દાદી કે માતા પિતા એ ઘરનું ગૌરવ અને છત્રછાયા ગણાતા હતા। વડીલોના આશીર્વાદ વિના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થતી ન હતી, પરંતુ આજના ભૌતિકવાદી યુગે આ સુંદર વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખી છે। આજે માણસને પૈસા કમાવવાની એટલી તીવ્ર ભૂખ લાગી છે કે તેની પાસે પોતાના જન્મેદાતા માતા પિતા માટે 2 મિનિટ બેસીને સાથે વાત કરવાનો પણ સમય નથી। સંયુક્ત કુટુંબની જગ્યા વિભક્ત કુટુંબે લઈ લીધી છે, અને તે વિભક્ત કુટુંબમાં હવે માત્ર પતિ પત્ની અને બાળકો માટેની જ જગ્યા રહી ગઈ છે। જે માતા પિતાએ પોતાના જીવનનું લોહી પાણી કરીને, પોતાની ઈચ્છાઓનો ભોગ આપીને સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને પગભર કર્યા, તે જ સંતાનો માટે આજે પોતાના માતા પિતા એક બોજ સમાન લાગવા માંડ્યા છે, જે આધુનિક સમાજની સૌથી મોટી અને વરવી નબળાઈ છે। ભૌતિકવાદે માણસની વિચારસરણીને એટલી હદે સ્વાર્થી બનાવી દીધી છે કે તે દરેક સંબંધને નફા નુકસાનના ત્રાજવે તોલવા લાગ્યો છે। પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને આધુનિકતાના ખોટા અહેમે માણસને અંધ બનાવી દીધો છે। નાની નાની વાતોમાં ઘરમાં થતા વૈચારિક મતભેદો, પ્રાઇવસીની ખોટી માંગ અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવવાની ઘેલછાને કારણે વડીલોને ઘરમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે। દીકરા વહુ પોતાની વૈભવી જિંદગીમાં ખલેલ ન પહોંચે તે માટે વડીલોને તિરસ્કૃત કરીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે। આજના ભૌતિકવાદી સંતાનો એ ભૂલી ગયા છે કે જે ઘરમાં વડીલો રડે છે તે ઘર ક્યારેય સુખી થઈ શકતું નથી। પૈસા કમાઈને જેણે આખલો બંગલો સજાવ્યો, એ જ પિતાને ખૂણામાં ખાટલો ન ફાળવ્યો। કરોડોની સંપત્તિ અને વૈભવ શા કામના? જેણે જન્મ આપ્યો એને જ આશ્રમનો રસ્તો બતાવ્યો। વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની આંખોમાં ડોકાતી લાચારી અને વેદના એ આધુનિક સમાજની સંવેદનહીનતાની સાક્ષી પૂરે છે। ત્યાં રહેતા દરેક વૃદ્ધની એક જ કહાની હોય છે: સંતાનોની ઉપેક્ષા અને એકલતા। તહેવારોના દિવસોમાં જ્યારે આ આશ્રમોના દરવાજે કોઈ વડીલ પોતાના સંતાનની રાહ જોઈને બેઠો હોય, ત્યારે તેની આંખમાંથી ટપકતું એક એક આંસુ આ ભૌતિકવાદી સમાજની કહેવાતી પ્રગતિ પર જોરદાર તમાચો મારે છે। આજના યુવાનો એ નથી સમજી શકતા કે ઘડપણ એ જીવનની એક એવી અવસ્થા છે જ્યાં માણસને શારીરિક શક્તિ કરતાં માનસિક સહારો અને પ્રેમ અને આદરની વધુ જરૂર હોય છે। જ્યારે સંતાનો જ આ પ્રેમ આપવાનો ઇનકાર કરી દે છે, ત્યારે વડીલો જીવતે જીવ મરી જાય છે। વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ સમાજ માટે લાલબત્તી સમાન છે। આ એક એવી નબળાઈ છે જે આપણા સામાજિક માળખાને અંદરથી પોખરી કરી રહી છે।
જે બાળકો પોતાના દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં જતા જોશે તે મોટા થઈને પોતાના માતા પિતા સાથે પણ એવું જ વર્તન કરશે, કારણ કે સંસ્કારોનું સિંચન વારસામાં મળે છે. વાવણી જેવી હશે લણણી પણ તેવી જ થશે. જો આજે આપણે આપણા વડીલોનો અનાદર કરીશું તો ભવિષ્યમાં આપણા માટે પણ વૃદ્ધાશ્રમનો એક રૂમ તૈયાર જ હશે. સમય પાકી ગયો છે કે આધુનિક સમાજ પોતાની આ નબળાઈઓને ઓળખે અને સુધારે. ભૌતિક સુખો પાછળની આ આંધળી દોટને વિરામ આપીને સંબંધોની કિંમત સમજવી પડશે. વડીલો એક ઘરનો કચરો નથી, પરંતુ ઘરનો અમૂલ્ય ખજાનો છે. તેમના અનુભવો અને આશીર્વાદ જ પરિવારને સાચો રસ્તો બતાવે છે. સરકાર કે સામાજિક સંસ્થાઓ ગમે તેટલા સારા અને સુવિધાવાળા વૃદ્ધાશ્રમો બનાવે, પરંતુ તે ક્યારેય સંતાનોના પ્રેમ અને ઘરની હૂંફની જગ્યા લઈ શકતા નથી. સમાજની ખરી પ્રગતિ ત્યારે જ ગણાશે જ્યારે દેશમાં એક પણ નવો વૃદ્ધાશ્રમ ખોલવો ન પડે, અને બલકે જે ચાલુ છે તે પણ બંધ થઈ જાય, કારણ કે દરેક વડીલ પોતાના ઘરમાં સન્માનપૂર્વક જીવતો હોય. આવો આપણે સૌ સાથે મળીને વડીલોને પ્રેમ અને આદર આપવાનો સંકલ્પ કરીએ અને આપણા ઘરને જ સાચું સ્વર્ગ બનાવીએ. માતા પિતાના ચરણોમાં જ ચારેય ધામ છે. એમના આશીર્વાદ એ જ સાચું પરિણામ છે. વૃદ્ધાશ્રમો મુક્ત બને આપણો આ આખો સમાજ, બસ એ જ આપણી સંસ્કૃતિનું સાચું નામ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.